ગુજરાતમાં આમ તો અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે, પરંતુ આજે અમે આપને એક એવા તળાવને બતાવવા જઈ રહ્યા છીએ જે તળાવનો ઇતિહાસ 1100 વર્ષ પુરાણો છે। લોકો તેને ભૂતાવળ તળાવ પણ કહે છે। ત્યારે ક્યાં આવેલું છે આ ઐતિહાસિક તળાવ? આવો છે। પાટણથી 33 કિલોમીટર દૂર જીએસટીવીની ટીમ પહોંચી ઇતિહાસને ઉજાગર કરવા। ટીવી સ્ક્રીન પર જોવા મળશે 1100 વર્ષ જૂનો ઇતિહાસ। પાટણથી 33 કિલોમીટર દૂર આવેલું છે વાઘેલ ગામ અને આ જ વાઘેલ ગામે ધોમધખતા તાપમાં પહોંચી જીએસટીવીની ટીમ। કાંટાળા પથરાળ રસ્તા વચ્ચે એક એવું સ્થળ જે ગુજરાતના ઇતિહાસની ધરોહર છે, પરંતુ આજ દિન સુધી બહુ ઓછા લોકો આ ઐતિહાસિક ધરોહર અને ઇતિહાસ વિશે જાણે છે। કહે છે કે આ તળાવ 1100 વર્ષ જૂનું છે, સોલંકી કાળનું છે। લોકો આ તળાવને ભૂતાવળ કહે છે। ત્યારે ખંડેર હાલતમાં જોવા મળતા આ અવશેષો ઇતિહાસની એ પળોને ઉજાગર કરે છે જે પળો ગર્વ લેવા જેવી પળો છે। તો સમગ્ર પાટણ જિલ્લો અનેક ઐતિહાસિક શિલ્પ સ્થાપત્ય અને સંસ્કૃતિનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે। ત્યારે વાત થઈ રહી છે વાઘેલ ગામના એ ઐતિહાસિક તળાવની, જેને લોકો ભૂતાવળ તળાવ કહે છે। ત્યારે આવો જાણીએ ભૂતાવળ તળાવના ઇતિહાસ અને સ્થાપત્ય વિશે। 500 એકરની વિશાળ જગ્યા, 1100 વર્ષનો ઇતિહાસ, અનેક સ્થાપત્યો, સોલંકી યુગની ઝાંખી કરાવતી કોતરણી, વિશેષતા અને ઇતિહાસની રોમાંચક વાતોની મોટી યાદી બને તેવી આ જગ્યા આજે ભગ્ન હાલતમાં છે, જાળવણીના અભાવે મૃતપાય હાલતમાં છે। પરંતુ આ સ્થળનો ઇતિહાસ એટલો સમૃદ્ધ છે કે એક એક પથ્થર બેશ કિંમતી છે। હારીજ તાલુકાનું આ વાઘેલ તળાવ એ સમયે પણ જળ સંચય કેવી રીતે કરી શકાય તેનો ઉત્તમ નમૂનો છે। 500 એકરની વિશાળ જગ્યામાં આવેલા આ તળાવમાં પાણીનો સંગ્રહ અને રિચાર્જ થાય છે, પરંતુ હવે આ તળાવ સુકાયું છે। થોડા ઘણા પાણીમાં પશુ પંખી તરસ છીપાવે છે। ખેડૂતો પંપથી પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરે છે। એ સમયે બાંધકામ શૈલીમાં ઉત્તમ નમૂના રૂપ આ તળાવમાં પથ્થરના બનેલા 3 ભૂંગળાથી પાણી ફિલ્ટર થતું હતું। તળાવની ફરતે પથ્થરોમાં 6 પગથિયા પછી ઓવારો હતો। આમ કુલ 7 પડાવ અને 49 પગથિયા હતા, જેમાંથી કેટલાક પગથિયા આજે પણ ઇતિહાસની સાક્ષી પુરાવે છે। અહીં અપૂજ મંદિર છે। કહેવાય છે કે આ મંદિરની ફરતે કુલ 101 મંદિરો હતા અને મહંત જ્યારે પૂજા માટે આવતા ત્યારે તળાવનું પાણી આપોઆપ રસ્તો પણ કરી દેતું હોવાની લોકવાયકા છે। ત્યાં સુધી કે જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે તળાવ ખોદવામાં આવ્યું ત્યારે તેમાંથી મળેલા માનવ કંકાળ 7-7 ફૂટના હોવાની પણ વાયકા છે। ત્યારે ગુજરાતની અમૂલ્ય ધરોહર પૈકીનું આ તળાવ જાળવણીને ઝંખી રહ્યું છે। લોકોએ આ તળાવના ઇતિહાસને જાળવી રખાય અને તેની જાળવણી થાય તે માટે કલેક્ટરને આવેદન પણ આપ્યું છે। ત્યારે શું સોલંકી યુગને સાક્ષાત કરતી આ ધરોહરની જાળવણી થશે કે પછી આ ઇતિહાસ કાયમ માટે ભૂતકાળ બની જશે? જે ઇતિહાસને ગવાવે છે કે આ એક ભવ્ય ઇતિહાસ હશે, એનો ભૂતકાળ એનો ભવ્ય હશે।
અહીંયા એવું કહેવાય છે 101 મંદિરો હતા, 101 મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા, જ્યાં વિદેશી આક્રમણો, મોગલો હોય, તગલક હોય, જે લોકોના આક્રમણોથી તૂટ્યા. છેવટે એવું પણ કહેવાય છે કે રાધનપુરનો નવાબ અહીંના મંદિરો તોડીને ત્યાં લઈ ગયા હતા પથરા, એવું પણ અહીંની ગ્રામજનો કહી રહ્યા છે. આમ આ એક ધરતી ઢંક ઇતિહાસ જો ખરેખર ઉજાગર કરવામાં આવે તો જે અત્યારની નવી પેઢી છે એને ભવ્ય ભૂતકાળનો વારસો જોવા મળે એમ છે. અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ.